તો ગાઈઝ તો સામી લીધો છે અને અમે એવું કીએ કે ગોવિંદ ની બાલ કપાય છે કાલ બપોરે હું તો નતો જ આઘાત પણ એ બાલ કપાય ગયો તો તે બાલ ઘણા જેણા કરાવતા આવ્યો એક બધા હજી એવું કીધું હજી તો બાલ મોટા એક ગોવિંદ નું ઘેર પેલું ભેંસો ને કાપવા માટે પેલું મશીન લાવે છે ને બાલ કાપવા માટે તે કે ના નથી બુધરી ના જ છે ગોધરાની ગરમી તો બાકી કે હું ઠલવી દીધું છે. તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા મારા એક નવા વ્લોગમાં તો દેશી અમુક ખેતરમાં અને આમાં અમ્મી હું કરે જોવા લુગડો ધોવા છે તો ગાઈઝ અમ્મી કહે છે કે લુગડો ધોવું છું હું દાળ ભાત બનાવું તો ગાઈઝ મમ્મી એમ કહે છે કે તમે શાક વાટતા હો ને હું દાળ ભાત બનાવું તો પછી આવવાનું પછી જમી લેવાનું બરાબર તો ગાઈઝ અમે ખેતરમાં જઈએ છીએ મારા મામા ગોવિંદ હું ત્રણ જણા હમણાં એટલું બધું વધારે કોમ નહીં શાક વાટવાની એવું જ છે એટલા માટે અમે ત્રણ જણા ત્યાં જઈએ છીએ તો હાલ માટે તો એથી હેડે છીએ બરાબર તો ગાઈઝ આપડે હું તમને કહેતા હતા કે ખેતરમાં જઈએ તો ખેતરમાં જવાનું તો મેળ નહીં આવ્યો કારણ કે એનું એક મેન કારણ છે કે આપણે લાઈન હોતા હતા બરાબર તો જો ગોડી છે પણ કેવું છે ગાઈઝ આવતું નતું મેં એક આઈડિયા હતા મેં કીધું પેલી બાદથી એક પેસર મારો તો પેસર પેલા હોય ડાયરેક્ટ ના માર્યું અને શું કર્યું ખબર કે આ વાયકન પેલા તોડી નાખ્યું કાપી અને પછી આમ અવળું પેસર માર્યું એટલે એનથી પાણી ફૂલ આપવા માંડી બરાબર અને પછી મેં કીધું પેલું મોંથી મારો એક બાર મોંથી મારી આ બાજુ ફૂલ આપવા માંડ્યું પછી બે હલાવી દીધા કે હાલ માટે તો આનું કટકું હલાવે છે પણ મારા હમણાં એક વડનગર પાઇપ લેવા જોઈએ છે એક એરો કટકો હાલ માટે હલાવે છે એ પછી લેતા એટલે એ મારવા પણ હું તો કહી દઉં કે એ પછી માર્યું કે એટલે હાલ ફૂલ પાણી આવે હું તો બતાવી દઉં કે જુઓ હાલ અમુક ફૂલ પાણી આવે છે પેલા એ નતું પેલું એક ફૂલ નતું પાણી આવતું પણ હાલ જો પ્રેશર મસ્ત આવે છે ને તો કઈ હું કહેતો હતો કે યાર પેલા પ્રેશરમાં આવો તો કોઈ જપ્પા નથી રહેતી પણ ના મારી હારેડો હતું થઈ ગયો કે ભાઈ તો થઈ ગયું છે વડનગર થી લાવી એ પછી પેલી નિપ્પલ માર દેવાની છે એટલે સીધું પાણી જાય બરાબર તો હાલ માટે તો હું ઘેર રહીશું આમ તો ખેતરમાં જવાનું હતું પણ ઘેર રહીશું બરાબર અને તમને કારણ એ બતાવી દીધું બાકી તો દાળ ભાત ને એવું બધું પ્રોસેસિંગ ચાલુ છે અને મારા ભાન બે જણા એ બધું કામ કરીએ છીએ લાઈન ગોઠવાનું એવું બરાબર તો જો હોય દાળ બનાવવાની પ્રોસેસિંગ ચાલુ છે મમ્મી આવું મેળ્યું છે એકન દાળ મેલી સુલા ઉપર હા તો જો ગાઈસ મગની દાળ મેલી છે બરાબર અને ઓહો તો કઈ ટોમેટો નાખે છે સર લહણ ફૂલ હશે અને મમ્મી એમ કે છે ગોઈને ક્યાં નતું કે મેઠો લેબડો લેતા હા તો ગાઈસ મેઠો લેબડો ને એવું બધું નાખીન પછી દાળ બાર બનાવવાની છે બસ ભાત તો હું સરતો વાર ભાત તો બસ બનાવી દે પછી ભાત ખાવાના છે આપડે બરાબર તો ગાઈસ આપડે પેલા દાળ ભાત બની ગયા છે પણ જુઓ તો આપડે હમણાં લાઈન હોતા હતા ને એ અધિકારી છે ને કમ્પ્લીટ રેડી કરી નાખી છે બરાબર તો આપડા એક દાળ ભાત બતાઈએ તમને બરાબર અને શું કરે ખબર ગોદરો કરે ગોદરો તો ગાઈસ ગોદરો કરવા મંડી છે હોય અને પેલી દોરડો લાવી છે તો અમે એ ગોદરો કરવા માંડે છે બરાબર અને દાળ ભાત બનાવ્યા મમ્મી ભાત ચો મેલ્યા તો ગાઈસ જુઓ દાળ છે મગની મસ્ત ખાવી હોય તો આવી જાઓ બરાબર અને ભાત રોટલા બાજરીના રોટલા ખાવા હોય તો આવી જાઓ તો ભાત ખાવા હોય તોય આવી જાઓ બરાબર તો ગાઈસ અમે ગોઈને નહીં કાઢે છે પણ નહીં પછી અમારે દુકાન જવું છે બરાબર તો ગાઈસ અમે દુકાન થી અમે ઘેર આવી જાય છીએ હમણાં તમને કહેતા હતા દુકાન જવાનું છે તો દુકાન જઈને ઘેર આવી જાય છીએ અને
જો માં મેં હજી ગોદરક બનાવી જાય છે ગાઈસ. અમે દુકાન થી ઘેર આવી ગયા પણ મમ્મી તો ગોદરો બનાય જ કરે છે. તો અમે સાવા મેલા છે સાબા પીવો છે બરાબર. તો ગાઈસ તો સામી લીધો છે અને અમે એવું કીએ ગોવિંદ ની બાલ કપાય કાલ બપોરે. હું તો નતો જ ઘાત પણ એ બાલ કપા જોયો તો તે બાલ ઘણા જણા કરાવતા એક ને બધા હજી એવું કીધું. હજી બાલ મોટા એક ગોવિંદ પેલું બેસો ને કાપવા માટે પેલું મશીન લાવે છે ને બાલ કપવા માટે તે કે ના નથી બુધરી નાખ છે. તો માં ભા ખબર પેલું બેસન બાલ કાતર શીખર કદી વિડીયો બતાવે છે કે નહી બતાવે લગભગ બતાવેલો છે. પેલું આપડે બાલ કાપવા પેલું મશીન આવે છે ને એ રહ્યું. બરાબર અને બીજું તો નથી ગયું. તો ગાઈમાં આપા એમ કીધું કે જોઓ આપડે બાઈક ધોઈને ભાઈ હાલ બાઈક ધોઈને આવ્યું. અમે દુકાન જતા પછી રહ્યા ઘેર હતા કે એક ઘડી વાર ઊંઘ્યા ને પછી ઉઠીને સાબા પીધું અને બાઈક ધોઈ નાખ્યું છે બરાબર અને અમે ગોવિંદ બે જણા ખેતરમાં હેડે છીએ. તો ગાઈસ અમે આપડે આઈ જાય છીએ ખેતરમાં અને સાબા હવે લાવી દીધું છે અને માએ જુઓ ગોદરો બનાવે છે. જો ગાઈસ આ ગોદરો બનાવશે આમાં ઓળખો તો છો ચાર પોસ સો હાત મારા ભા નવી ખોળે લાયા છે. ખોળે એટલે ગોદરો ની જો આ નવી લાયા છે. 3 4 5 6 7 અને મામા ગોદરો બનાવું છું હું તો બફોરાનો ગોદરો બનાવે છે. ખાજો મારા ભા ખાઈને હુઈ ગયા તા તો અમ ચા લાવી દીધો છે. તો ગાઈસ અમે ભેંસો પાઈ દીધી છે અને અમે હેડ્યા છીએ ચાર વાગવા માટે બરાબર તો ગોવિંદ બે જણા હેડ્યા છીએ. અને તમારે સાર વાટવી તો હેડો અમારા હંગાથે. વાટવીએ કે ના વાટવીએ હેડો તો ખરા અમારા હંગાથે. રેડિયો ના હંગાથે બરાબર બાકી તો ગરમી તો બાકી કેશે કે હું જ તો એ બધા નહીં ગરમી એટલી જ છે ભાઈ હો એ હારું કશું હોતું નહીં. તો આપડે ખેતરે નજીક જ છે વધારે છેટવા નહીં. કારણ કે આપડે રહીએ છીએ ખેતરમાં. પેલા ગાઈસ તમને ખબર ના હોય તો કહી દઉં કે અમે પેલા ઘેર હતા. પણ અમે ખેતરમાં રહીએ છીએ ને ગોવિંદ તો પેલા બુટ છે ફાટી ગયેલા અંગૂઠા વાળા એ હું પેલા મારા જ હતા. બસ ગોવિંદ એમ કે આર્યા બૂટ મારા ખેતરમાં કોમ માટે પહેરવા મેં કીધું પહેરો તાણ બીજું તો શું કરીએ. હજી હાલ એક મારા નવા એક જોડ બુટ પડી રહ્યા છે એક ગોવિંદ ના છે. પણ એરા છો આયા જે હોય ને તો જ પહેરવાના. ગોવિંદ પહેરશે યાર પડી ગયું મારે બરાબર. તો ગોવિંદ અમે ગોવિંદ વાટવા માંડ્યો છે હું એ દાળ દઉં છું. તો ગાઈસ અમે આપડે શાર વાટીને આઈ જાય છીએ અને મારા મમ્મી અરે મારા મમ્મી ની શું મારા માને સોન ભરી કાઢ્યું છે આમ ગાય છે ને અમે સારા લેતા છીએ બરાબર. અને મારા મા વાળે છે કસરું ગોવિંદ બેવડે છે કોણ ઠલવી દીધું છે બોરો હાલસ અને કોણ બેવડે છે બરાબર. બાકી અમે ચાર લઈને આઈએ અને પછી ઘડિયાળ પને બેઠા તા ખાટલામાં બેઠા હતા અને અમો તો બેસે દોરી છે બરાબર. અને એના આટલો બ્લોગ ને એન્ડ કરી દઈએ ત અને મળશે નવા બ્લોગમાં અને ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ ના કરી હોય તો
લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તો જય માતાજી.